નમસ્કાર. આજે વાત કરવી છે ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કવિતાઓ વિશે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ યશસ્વી, તેજસ્વી અને ઓજસ્વી છે. મારો પરિચય નાગરિક તરીકે અને સાથે સાથે સાહેબની અંદર રહેલા સર્જક તરીકે મેં એમને અનુભવ્યા છે એનો રહ્યો છે. આંખ આ ધન્ય છે એમનો કાવ્ય સંગ્રહ, અદ્ભુત કાવ્ય સંગ્રહ, પ્રકાશનની રીતે પણ અને પ્રકાશની પ્રીતે પણ. એમણે આ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના, મનોગત એમાં લખ્યું છે કે હું કોઈ સાહિત્યકાર કે કવિ નથી. વધુમાં વધુ મારી ઓળખ સરસ્વતીના ઉપાસકની હોઈ શકે. અને પછી એ આખી વાતને મૂકતા એમ કહે છે કે પુસ્તકમાં મારા પદને ન જોતા કાવ્યના પદને માણજો. આજે આપણે એમની કવિતાઓને માણવી છે, કારણ કે એક ઉપાસક કેવી નિષ્ઠાથી, કેવી પ્રતિષ્ઠાથી ભારતની આખા વિશ્વમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે છે એનું જીવંત ઉદાહરણ આપણી સામે છે. મારે એમની કવિતાઓને મૂલવતા આ વાત એટલા માટે કરવી છે કારણ કે સામાન્ય રીતે હું ક્યારેય કોઈના વિશે કવિતા સિવાય બોલ્યો નથી. પણ મોદી સાહેબ માટે મને અપાર શ્રદ્ધા, માન અને મને એક ભારતમાં જેટલો આત્મવિશ્વાસ છે એટલો આત્મવિશ્વાસ મોદી સાહેબમાં છે. એમણે પુસ્તકની શરૂઆતમાં લખ્યું, મારા ગુજરાતને પ્રેમ કરે તે મારો આત્મા. અને પુસ્તક બંધ કરીએ છીએ ત્યારે તેઓ લખે છે, મારા ભારતને પ્રેમ કરે તે મારો પરમાત્મા. એક વ્યક્તિ જાણે માતાના બાળક તરીકે, જાણે એક સેવક તરીકે 24 કલાક ભારતની એકમેવ રીતે સેવા કરે છે, ઉપાસના કરે છે. પ્રતિસ્પર્ધીઓ તો હવે બહુ રહ્યા નથી અને સાહેબને એની તમા પણ નથી, કારણ કે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજે એમને મારા જેવા હજારો લોકો ચાહનારા મળ્યા છે. 2000 પછીનો એક સમય, એક પેઢી એવી છે જેને ભૂતકાળની કશી જ ખબર નથી, અને એ પેઢી સૌથી નસીબદાર પેઢી છે કે એને ભૂતકાળની ખબર નથી. કારણ કે એ પછી સાહેબે સુકાન સંભાળ્યું ત્યારથી ભારતની રોનક, ભારતનો વ્યાપ આખા વિશ્વમાં વધ્યો. દિલ્હીમાં બેઠા ત્રિજ્યા આખા ભારતમાં રાખી અને વર્તુળ વ્યાસથી આખા વિશ્વને માપ્યું. એક આખી પેઢી એવી છે જેને ઇતિહાસમાં રસ નથી, વર્તમાનના આનંદમાં અને ભવિષ્યમાં શું થવાનું છે એની તરસમાં રસ છે. આ પૃથ્વી માણવા જેવી છે. એક સંનિષ્ઠ વિચારક, ઉપાસક એ જ આવું લખી શકે કે આંખ આ ધન્ય છે, પૃથ્વી આ રમ્ય છે, લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં, તડકાને કેમે કરી ઝીલ્યો ઝીલાય નહીં, વ્યોમ આ ભવ્ય છે, પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે. આભમાં મેઘધનુષ મોરતું ફોરતું, હવામાં રંગના વર્તુળો દોરતું, કિયા ભવનું પુણ્ય છે, જિંદગી ધન્ય છે, ધન્ય છે, પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે. સમુદ્ર આ ઉછળે સાવ ઊંચે આભમાં, કોણ જાણે શું ભર્યું છે, વાદળોના ગાભમાં સભર આ શૂન્ય છે, પૃથ્વી આ રમ્ય છે. માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો, ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો. આ બધું અનન્ય છે ને કંઈક તો અગમ્ય છે, ધન્ય 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 છે, પૃથ્વી મારી ધન્ય છે. એક વ્યક્તિ
એણે સેવેલા એકાંતને કેવી જુદી રીતે આપણી સમક્ષ પ્રકૃતિને ખીલાવી શકે છે. આપણે ક્યારેય આપણી આંખોથી પ્રકૃતિને જોઈ છે? નરેન્દ્રભાઈની આંખોથી પ્રકૃતિને જોવાની, માણવાની અને અનુભવવાની પણ મજા પડે એવી છે. હા, એક કવિતામાં આગળ કહે છે, એમનો માતૃપ્રેમ અનન્ય છે. મા એટલે જેમની કુખે અવતાર લીધો એ મા તો ખરી જ. મા જગદંબા પણ ખરી અને ભારત માતા પણ ખરી. એમણે આવીને શું કામ કર્યું? કવિ પહેલાં લખે છે અને પછી એના નસીબમાં જીવવાનું આવે છે. એવું ઘણું ખરું બને છે. એમાં નરેન્દ્રભાઈ અગ્રીમ હરોળમાં છે. એમ લખે છે કે અજવાળાની આશા લઈને અંધારા ઉલેચ્યા, માના અંધારા ઉલેચ્યા. એમણે આવીને બીજું કશું જ નથી કર્યું. આ ભારતના અંધારાને ઉલેચ્યું અને અજવાળાથી સભર કરીને આપ્યું. અજવાળાની આભા લઈને અંધારા ઉલેચ્યા, માના અંધારા ઉલેચ્યા. એ કવિતામાં છેલ્લે કહે છે, યશ કીર્તિની કોઈ તમા નહીં, કોઈ ગમા કે કોઈ અણગમા નહીં, હૈયામાં તો સદા ક્ષમા રહી, હૃદયને રામ તણા રખવાળા, અજવાળા અજવાળા અજવાળાની આશા લઈને અંધારા ઉલેચ્યા, માના અંધારા ઉલેચ્યા. નરેન્દ્રભાઈએ અંધારાને ઉલેચવાનું કામ કર્યું છે. એ બોલે છે, પણ બોલવું જોઈએ એટલું જ બોલે છે. એ ખુલે છે. ભારતની 140 કરોડ પ્રજાની આંખોની ચમકમાં ખુલે છે. અને એટલે જ એ પ્રારબ્ધને ગાંઠતા નથી. એ સતત કાર્યરત રહેતા આપણે બધાએ એમને અનુભવ્યા છે. સતત કશુંક મથતા, વિકાસ સાથે ભારતને આગળ લઈ જતા આપણે એમને જોયા છે. આપણે નિરાતે ઊંઘી શકીએ માટે એ 24 કલાક પાસે 48 કલાકનું કામ લે છે. એટલે એ લખે છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. મને કોઈ ઉછીના અજવાળાની જરૂર નથી. હું તો એવું ફાનસ છું જે મારી જાતે બળું અને પછી એમાંથી આજુબાજુના સર્વને પ્રકાશિત કરું. જળાહળાનો મોહતાજ નથી. મને મારું અજવાળું પૂરતું છે. જેને આટલી ખબર પડી જાય ને, એણે આ જીવનમાં અહીંયા આવવાનો અર્થ આપોઆપ સમજાઈ જાય. જળાહળાનો મોહતાજ નથી. મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. ધુમ્મસમાં મને રસ નથી. હું ખુલ્લો અને નિખાલસ છું. આપણે બધાએ અનુભવ્યું છે કે ખુલ્લાને મોકળા મને નિખાલસતાથી પોતાની વાતને મૂકે છે અને એ વાત, એ વિચાર એનું અમલીકરણ કરે છે. કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં. કઈ કુંડળી, કયા ગ્રહો? આપણે આપણા કર્મ બાંધીને આવ્યા છીએ. આપણો ધર્મ જોઈએ ત્યારે ખબર પડે કે આપણે કેટલી પેઢીના ખભા ઉપર ઊભા છીએ અને એ ખભા ઉપર ઊભા છીએ ત્યારે આપણી જવાબદારી કેટલી છે. એ જવાબદારીને મોદી સાહેબે નિષ્ઠાથી આગળ વધારી છે. કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં. હું પોતે જ મારો વંશજ છું. હું પોતે મારો વારસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. સાચી વાત છે. નરેન્દ્રભાઈની કવિતામાં ઉછીનું તેજ નથી. એમની કવિતામાં એમનું પોતાનું અજવાળું છે. માના આશીર્વાદનું અજવાળું છે. અંધારા ઉલેચ્યા છે અને એનાથી જળાહળા થયેલી સવારનું અજવાળું છે. નરેન્દ્રભાઈની કવિતામાં સુગંધ છે. તાજા ઉગેલા કમળની સુગંધ. નરેન્દ્રભાઈની કવિતામાં સામાન્ય માણસના પરસેવાની સુગંધ છે. એ રમેશ પારેખ વિશે પણ લખે અને એ પ્રકૃતિ વિશે પણ લખે. એ વસંતને પણ વધાવે અને સાથે સાથે
કુસંપને દૂર કરનારી કવિતાઓ વિશે પણ વાત કરે. સમય સાથે એ બધી વાતોને તમારી સાથે કરવી જ છે, કારણ કે હું કવિતાને ચાહું છું. સાચું બોલ્યું એટલે સમયે પણ મને સાથ આપ્યો. મારે એટલું જ કહેવું છે કે મને સારી સાચી કવિતા લાગે અને એ કવિમાં એક જાગતો માણસ દેખાય ત્યારે સર્જક તરીકે કહેવાની, મને અંદરથી બોલવાની મોકળાશ મળતી હોય છે. નરેન્દ્રભાઈને વંદન અને આપણને યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી, રાષ્ટ્રહિત સર્વોપરી એનો અનુભવ કરનાર અને કનાવનાર લોકલાડીલા વડાપ્રધાન મળ્યા એ બદલ આપ સૌને અભિનંદન.